કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી મધ્યે ગ્રાન્ટેડ જૂના શિક્ષક ભરતી ઓર્ડર વિતરણ કાર્યક્રમમાં ABRSM કચ્છના પદાધિકારીઓ પણ જોડાયા. કચ્છ જિલ્લાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષક ભરતી અનવ્ય નિમણૂક પામેલા શિક્ષકો માટે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી મધ્યે ઓર્ડર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યા. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં તેમણે નવી નિમણૂક પામેલ શિક્ષકોને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા અને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ આપેલ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિકની ટીમ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતી. ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની, સરકારી માધ્યમિક જિલ્લા અને રાજ્ય અધ્યક્ષ નયનભાઈ વાંઝા તેમજ મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમારના નેતૃત્વ હેઠળ ABRSM કચ્છની ટીમે નિમણૂક પામેલા જૂના શિક્ષકોનું હાર્દિક સ્વાગત કરેલ. કાર્યક્રમ દરમિયાન ઉમેદવારોને ABRSMના હોદ્દેદારશ્રીઓના હસ્તે પ્રતિકાત્મક ઓર્ડર આપવામાં આવેલ અને મોં મીઠું કરાવી શુભેચ્છા પાઠવવામાં આવેલ. આ સમગ્ર કાર્યક્રમ હર્ષોલ્લાસ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયો. નવા નિમણૂક પામેલા જૂના શિક્ષકો માટે આ દિવસ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ જગતના ઇતિહાસમાં એક વિરલ ઘટનારૂપ સાબિત થયો. આ તકે ABRSM કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર ગ્રાન્ટેડ સંવર્ગ વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઈ લાખાણી, કોષાધ્યક્ષ કીર્તિભાઈ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઈ પટેલ તેમજ પ્રાથમિક ગ્રાન્ટેડ મંત્રી મનુભા સોઢાની વિશેષ ઉપસ્થિતિ રહેલ. નામ છે હેતલબેન ઝાલાવાડિયા. હું ભૂતપૂર્વ ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં જોબ કરતી હતી. અત્યારે મને ગુંદાલ હાઈસ્કૂલ મળી ગઈ છે. તો મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે ઘણા વર્ષોથી આના પ્રયત્નો ચાલુ હતા. એમાં ખાસ કરીને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એ લોકો પ્રયત્નશીલ હતા અને એમની અથાગ મહેનતના કારણે અત્યારે અમને આ પરિણામ મળ્યું છે. તો ખરેખર દરેક જૂના શિક્ષક વતી હું આભાર માનું છું આ લોકોનો, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સર્વે સભ્યોનો, કે તેમણે આ અમારું જે સપનું છે એને સાકાર કરી બતાવ્યું. થેન્ક યુ વેરી મચ. VL હાઈસ્કૂલ એમાં 24 વર્ષથી હું નોકરી કરતો હતો અને આજે અખિલ રાષ્ટ્રીય સંઘના દ્વારા અથક પ્રયાસના કારણે આજે 24 વર્ષ પછી મને આ બદલીનો મોકો મળ્યો છે. નહીં તો એના પહેલાં 12-13 વર્ષથી અમે એમને અરજીઓ કરતા હતા, પણ એમાં ક્યાંક સફળતા મળતી ન હતી. પણ એમના અથક પ્રયાસથી, સંઘના અથક પ્રયાસથી આ જે મોકો મળ્યો છે અને ઘરના નજીક અમને સેવા કરવાનો મોકો મળ્યો છે. મારું નામ ઠાકર સોનલબેન છે. હું આજે ગઢસી હાઈસ્કૂલમાં જોબ કરતી હતી. મને 17 વર્ષે આ મોકો મળ્યો છે, જેનો આભાર ખાસ કરું તો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ મહાસંઘ છે, એના પ્રયત્નથી અમને આ મોકો, અને પહેલી વસ્તુ તો કે અમારી ખુશી કે જે અમને 17 વર્ષ પછી મળેલી છે. આજે આ જે મળી છે એ ખુશી બદલ બધા શૈક્ષણિક સંઘનો જે લોકોએ જેટલા પ્રયત્ન કર્યો છે એ બધાનો હું દિલથી આભાર માનું છું. નમસ્કાર, હું અલ્પેશ જાની, અધ્યક્ષ ABRSM કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ, સાથે સહસંગઠન મંત્રી પ્રાંત. આજરોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અથાગ પ્રયાસો પછી ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે બાબતો અસંભવ હતી, અશક્ય હતી, કે જૂના શિક્ષકોની બદલી થઈ શકે, એ બાબતના એક યક્ષ પ્રશ્નને ABRSM એક લાંબી લડત આપી અને આજે ઉકેલેલો છે. જેના કારણે જે જૂના શિક્ષકો પોતાના વતનથી વર્ષો સુધી દૂર હતા, પોતાના માદરે વતન પાછા ફરવા માટે જે આતુર હતા, પોતાના પરિવાર સાથે રહેવા આતુર હતા, તેમને આજે આવો એક મોકો મળ્યો છે. અને આ પ્રકારની બાબતોમાં તેમને પોતાની મનપસંદ શાળા પણ મળે છે. અત્રેથી આ પ્રકારનું જે કાર્ય અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે કરેલું છે, અને તમામ શિક્ષકો આજે બિરદાવી રહ્યા છે, અને જે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે. અને હું અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉત્તર માધ્યમિક અને સાથે તમામ સંવર્ગો વતીથી તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે એમને અભિનંદન પણ આપું છું. અને જે અન્ય જિલ્લાઓમાંથી કચ્છની અંદર પધારેલ છે તેમને હું સદર તથા હૃદયપૂર્વક હાર્દિક એમને આવકારું પણ છું. અસ્તુ ભારત માતા કી જય. રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયાબડાસા, કચ્છ.